મનાભાઈના ચોકમાં બે મકાનમાં ત્રણ શખ્સો આવીને ઘરમાં તોડફોડ કરી પૈસાની લૂંટ ચલાવી ફ્રીજમાં આગ ચાપી હતી। આ બનાવ બનતા મહિલા પોલીસ ફરિયાદ દાખવવા ગઈ હતી। દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો, ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। ભાવનગર શહેરના ખેડૂતવાસ મફતનગર વિસ્તારમાં આવેલ મનાભાઈના ચોકમાં સામુ જોવા જેવી નજીવી બાબતને લઈને મહિલા પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા તે દરમિયાન 2 થી 3 અજાણ્યા શખ્સો આવીને અનિતાબેનના ઘરમાં બે મકાનમાં તોડફોડ કરી ફ્રીજમાં આગ ચાપી પૈસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ બનાવ બનતા અનિતાબેને પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ અનિતાબેન, મફતનગર મનાભાઈનો ચોક। મારો છોકરો દવા લેવા જતો હતો એના છોકરાની, તો એ બે ભાઈઓ હામા મળ્યા ને એને એમ કીધું કે આજ તો તારું મર્ડર જ છે ને એના બાપાએ ધમકી દીધી। રવજીડાએ તે રવજીના છોકરા ઇજ્જો અભય ને અમે કેસ કરવા ગયું ને તમે ના કેસ કરીશ ને તઈ અહીંયા અમારું તોડીને વી આવી ગયા। બે ટીવી તોડી કાઢી, ફ્રીજ તોડી કાઢ્યું ને હળગાવી દીધું ફ્રીજ ને મારા સોળીના મેં ડિલિવરીના પૈસા રાખ્યા હતા ને એ 50,000 લઈ ગયા ને ચેન લઈ ગયા મારા છોકરાનો। 20 જણા આવ્યા હતા। મનીષાબેન છે મારું નામ। મારા મમ્મીની અહીંયા રહે મફતનગર। અહીંયા કાંઈ નહીં, સામું જ મારા દાદાનો છોકરો જાતો હતો દવા લેવા, તો એની સામું ભૂર્યું ખાઈને કે તારું આજ મર્ડર કરવાનું છે કે, તો એ દવા લેવા ગયો ને એ લોકો બધા ઘરે વ્યા કે કોઈ નથી, હાલો તોડફોડ કરવા। તોડફોડે કરી ગયા ને રાસે લઈ ગયા ને ઘરે ધમકી દઈ ગયા ને આખા એમ કીધું રૂપિયા લઈ ગયા ને રાસમાં હાર ચૂડલી ને એવું લઈ ગયા ને હજી જાતા એમ કહી ગયા કે 8 રૂપિયા મેં છૂટવાના છે ને અમારે સમાધાન થઈ ગયું છે। મારા ભાઈના પગ ભાંગી કાઢ્યા, મારા દાદાના છોકરાનું માથું ફાળી કાઢ્યું, તો એ લોકો હજી બાચે છે ઘડીએ ને ઘડીએ, આટલું થઈ ગયું તોય તે